નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે સુરત શહેરમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 250 જેટલા ટીચર્સોને હેલ્મેટનું વિતરણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સનોરા સોલારની ટીમના આગેવાનો, પોલીસ કમિશનર સાહેબ અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સનોરા સોલાર તરફથી એક હેલ્મેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને એનો લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો. આ ગાડી શાળાઓની બહાર બાળકોને પ્રદર્શન માટે LED સ્ક્રીન સાથે મૂકવામાં આવશે, જેનાથી બાળકોને હેલ્મેટને લઈને જનજાગૃતિ 15 ફેબ્રુઆરીથી આ હેલ્મેટનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો, જેને લઈને સુરતમાં હેડ ઇન્જરીઝના 60% કેસો ઓછા થયા છે અને લોકોમાં જનજાગૃતિ આવી ગઈ છે અને આપણી પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું જરૂરી છે. અમે આજે મારું નામ પિયુષ વરિયા, એટલે મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સનોરા સોલાર. આજે કઈ જગ્યાએ ઊભા છે અને શું પ્રોગ્રામ? આજે અમે સનોરા સોલાર ટીમ્સ અને પોલીસ આપણે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ ઓફ સુરત સાથે મળીને અમે આખી એક 3D હેલ્મેટની ડિઝાઇન બનાવેલી છે અવારનેસ કેમ્પેન માટે, અને એના આજે લોન્ચિંગ કાર્યક્રમમાં આજે અમે અવેલેબલ છીએ. આ કઈ જગ્યાએ અમે અત્યારે જે ફર્સ્ટ ફેઝ છે એમાં અમે ડાયરેક્ટ આખું સુરત સિટી એન્ડ રૂરલ એરિયા અમે ટાર્ગેટ કરેલો છે. આનો હેતુ શું છે? આનો હેતુ સિમ્પલી એવો જ છે કે એવરી સુરતના એવરી કોર્નર સુધી અમે પહોંચીએ અને ત્યાં એવો મેસેજ પહોંચાડીએ કે હેલ્મેટ તમારી તો જરૂરિયાત છે, સાથે સાથે તમારી ફેમિલીની ફ્યુચર સુરક્ષા માટે હેલ્મેટ પહેરો અને તમે સુરક્ષિત રહો. કેટલા લોકોને હેલ્મેટ આજે આપવાના? હેલ્મેટ આજનું ડિસ્ટ્રીબ્યુશન અમે 250 હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરશું, બટ અમારું જે બિલીવ છે એ હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાથી સોલ્યુશન નથી. અમે એક મેસેજ પહોંચાડીશું, કન્ટિન્યુ કન્ટિન્યુ અવારનેસ પ્રોગ્રામ રાખીશું એવરી કોર્નર ઓફ સુરત સિટી, જ્યાં અમે એના ઉપર જ વાતો કરીશું કે હેલ્મેટ જરૂરી છે, હેલ્મેટ જરૂરી છે અને હેલ્મેટ જરૂરી છે. 15 ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બડી ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે. અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના 15 ફરવરીથી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખા મળીને સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે, જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા. આપણે માટે બહુ ગૌરવની વાત છે કે લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે. આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારનો આપણને મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે. બીજા આજે એના જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોય છે. અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ. તો આ બધા શિક્ષક મિત્રો સતત જો અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે. તો એક આભાર તરીકે જો આજે 250 જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોના વિતરણ કરવામાં આવી રહ્યા છે. સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્યથી આજના આ કાર્યક્રમ છે. એના સાથે સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બી ફેરવવામાં આવશે, ખાસ કરીને સ્કૂલ કોલેજીસના પાસે. અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે, આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય છે. એના બી આભાર માનીએ છીએ. અને ફરીથી જો અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે, અરે અમારા સુરતી તમે હેલ્મેટ પહેરો ના. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.